કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓમાં આગળનો એક ટોપિક છે આપણી પાસે વાયુમય અવસ્થા. અને આ ચેપ્ટરની અંદર મોટા ભાગે જે પણ થિયરીઓ છે એ વાયુમય અવસ્થાઓની છે. પહેલા તો બેઝિક આપણે વાયુમય અવસ્થા વિશે સમજી લઈએ. તો દ્રવ્યની 3 અવસ્થા જે અગાઉ ચર્ચા કરી હતી, ઘન, પ્રવાહી અને વાયુ. એ ત્રણ અવસ્થામાંથી વાયુમય અવસ્થા સૌથી સરળ અવસ્થા છે. ક્લિયર? આપણી આજુબાજુ જે આખું હવાનું આવરણ છે એ એક પ્રકારના વાયુઓનું મિશ્રણ જ છે, જેની અંદર મુખ્યત્વે તમને ખ્યાલ હોય તો નાઇટ્રોજન, ઓક્સિજન વાયુ રહેલા હોય છે. આ ઉપરાંત એમાં બીજા અન્ય વાયુઓ પણ રહેલા હોય છે. તો આવી રીતે આપણે કહી શકાય કે વાયુમય અવસ્થા એ એક પ્રકારના વાયુઓનું મિશ્રણ હોય છે. હવે આવર્ત કોષ્ટકની અંદર પ્યોરલી વાયુ કેટલા છે, એટલે કે આવર્ત કોષ્ટકની અંદર સામાન્ય તાપમાને વાયુમય અવસ્થા ધરાવતા તત્વો કેટલા છે, તો 11 જેટલા તત્વો છે. આપણે અહીંયા લખીએ છીએ સમૂહ વાઇઝ. તો જો પહેલું તમને અહીંયા હાઇડ્રોજન સમૂહ નંબર 1 ની અંદરનું તત્વ, ત્યારબાદ સમૂહ નંબર 15 રહેલું તત્વ નાઇટ્રોજન, 16 ની અંદર રહેલું તત્વ ઓક્સિજન, 17 ની અંદર રહેલા પ્રથમ 2 તત્વ એટલે કે ફ્લોરિન અને ક્લોરિન, અને 18મો સમૂહ સંપૂર્ણ વાયુમય અવસ્થામાં હોય છે. તો એ લખી શકાય કયા તત્વો આવશે 18માં? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો જો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આ જે 11 તત્વો છે એ સંપૂર્ણપણે વાયુમય અવસ્થામાં ઓરડાના તાપમાને આપણને મળતા હોય છે. હવે આપણે અહીંયા એક અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન બની શકે કે જે વાયુમય અવસ્થા હોય છે એના સામાન્ય ગુણધર્મ કયા અથવા એની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય, તો એ અહીંયા આપણે લખ્યું છે વાયુમય અવસ્થાના ગુણધર્મ અથવા લાક્ષણિકતા. તો મોટા ભાગના ગુણધર્મ અહીંયા રિપીટેડ જ છે. ચેપ્ટર નંબર 1 ની અંદર જે આપણે વાયુમય અવસ્થા ભણ્યા હતા એના જ અહીંયા પોઈન્ટો છે. 1 બાય 1 પોઈન્ટ સમજીએ. પહેલું કે આપણી પાસે 3 અવસ્થા છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન અવસ્થાની અંદર ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. પ્રવાહીની અંદર થોડા દૂર અંતરે ગોઠવાયેલા હોય અને વાયુની અંદર સમગ્ર પાત્રમાં ફેલાયેલા હોય. એટલે આપણે જાણીએ છીએ 3 માંથી વધુ સંકોચનીય અવસ્થા કઈ, એટલે કે સૌથી વધારે કમ્પ્રેસ કઈ અવસ્થાને કરી શકાય, દબાવી કોને શકાય સૌથી વધારે, તો વાયુમય અવસ્થાને દબાવી શકાય. તો પહેલો પોઈન્ટ જુઓ, વાયુઓ ખૂબ જ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. પોઈન્ટ નંબર 2 કે વાયુઓનું દબાણ દરેક દિશામાં એક સરખું વિસ્તરેલું હોય છે. હવે આને આપણે સમજવું છે. તો એક પાત્રની અંદર ધારો કે આપણે 2 વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ ભરીએ છીએ, તો તમે પાત્રના કોઈ પણ ખૂણા ઉપર હાઇડ્રોજનનું દબાણ માપશો તો તમને 2 વાતાવરણ જ મળશે. એનો અર્થ શું થયો? તો એનો અર્થ પોઈન્ટ નંબર 2 થયો કે વાયુઓ બધી જ દિશાઓમાં સરખું દબાણ ધરાવે છે. એવું નહીં થાય કે પાત્રમાં ઉપરથી તમે માપો તો 2 વાતાવરણ જોવા મળે, નીચે ગયા એટલે ઘટી ગયું 1 વાતાવરણ, એવું નહીં થાય. સમગ્ર પાત્રની બધી જ દિશાઓમાં વાયુનું દબાણ કેવું હશે? એક સરખું હશે. ત્રીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘનતા. તો જો પહેલા તો ઘનતાનું સૂત્ર, તો ઘનતા બરાબર સૂત્ર શું થશે? દળ છેદમાં કદ.
હવે તમે જાણો છો કે તમારી પાસે આ ત્રણ અવસ્થા છે, આ ઘન અવસ્થા, આ પ્રવાહી અવસ્થા અને આ વાયુ અવસ્થા. ઘનની અંદર ઘટકકણો ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય આવી રીતે. પ્રવાહીની અંદર છૂટા હોય થોડા અને વાયુની અંદર તો સમગ્ર પાત્રમાં હોય. એટલે હવે તમે એકમ કદ ધારી લો કે આ એકમ કદની અંદર, આ એકમ કદની અંદર, એકમ કદની અંદર, દરેકની અંદર એકમ કદ લઈ લીધું. એકમ કદ એટલે એક એકમ કદ આપણે રાખીએ તો ઘન અવસ્થાની અંદર એકમ કદમાં અણુઓની સંખ્યા વધારે આવશે. એટલે અણુઓની સંખ્યા વધારે આવે એટલે અણુઓનું દળ વધી ગયું. એકમ કદમાં અણુઓનું દળ ઘનમાં વધારે હોય. હવે જો દળ વધી જાય તો ઘનતા શું થાય? વધી જાય. કેમ? કારણ કે ઘનતા અને દળ એકબીજાના સમપ્રમાણમાં છે. તો આ ત્રણે ત્રણ અવસ્થામાંથી વાયુઓના અણુઓનું દળ શેમાં ઓછું હશે? તો વાયુમય અવસ્થામાં. કારણ કે એકમ કદમાં વાયુમય અવસ્થાના અણુઓની સંખ્યા જ ઓછી હશે એટલે એનું દળ ઓછું થાય. દળ ઓછું થાય એટલે ઘનતા ઓછી થઈ જાય. એટલે અહીંયા એક ચોથો પોઈન્ટ તમને ત્રીજો પોઈન્ટ તમને એક આપ્યો છે ઘનતા માટે. પ્રવાહી અને ઘનની સરખામણીમાં વાયુઓની ઘનતા ખૂબ જ ઓછી હોય છે. તો જો વાયુ અને ઘન અને પ્રવાહી કરતા ઘણી ઓછી ઘનતા હોય છે, એનું કારણ છે આ. ત્યારબાદ આપ્યો છે ચોથો પોઈન્ટ. તો ચોથો પોઈન્ટ આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ કે વાયુઓનું કદ અને તેનો આકાર નિશ્ચિત હોતો નથી. વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રને આધારિત કદ અને આકાર ધારણ કરે છે. તો ચોથો મુદ્દો જુઓ અહીંયા, વાયુઓના કદ અને આકાર નિશ્ચિત હોતા નથી. તેઓને ભરવામાં આવતા પાત્રનો આકાર અને કદ ધારણ કરે છે. અને છેલ્લો પોઈન્ટ ધ્યાનથી સમજજો કે આપણી પાસે કોઈ બે વાયુ છે, ફોર એક્ઝામ્પલ એક્સ અને આ વાય. આ બંને વાયુ અત્યારે અલગ અલગ પાત્રમાં છે. હવે આ બંને વાયુને કોઈ એક ત્રીજા પાત્રમાં હું ભેગા કરું છું તો જ્યારે એ વાયુને આપણે ભેગા કરીએ છીએ, અંદર ઉમેરીએ છીએ, ત્યારે તેના પર કોઈ જ યાંત્રિક કાર્ય કરવું પડતું નથી અને વાયુઓ આપમેળે મિશ્ર થઈ જાય છે. તો આ છે લાસ્ટ પોઈન્ટ કે વાયુઓને એકબીજામાં કોઈ પણ જાતના યાંત્રિક કાર્ય વગર અથવા યાંત્રિક મદદ વગર એક સરખી રીતે બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર પામે છે. તો આ લખી નાખજો, વાયુમય અવસ્થાના કેટલાક સામાન્ય ગુણધર્મ. જો પછીનો ટોપિક છે આપણી પાસે વાયુઓના નિયમો. વાયુઓના નિયમો છે એ ખાસ અહીંયા સમજવા પ્લસ એને જોડે તૈયાર પણ કરવા, કારણ કે વાયુઓના નિયમો આગળ જતા ખૂબ જ હેલ્પફુલ થશે. ફિઝિક્સની અંદર એક ચેપ્ટર પણ આવશે વાયુનો ગતિવાદ. આ જ નિયમો ત્યાં રિપીટ હશે. તો વાયુના નિયમોની અંદર આજે પહેલો નિયમ આપણે ભણવાનો છે બોયલનો નિયમ. વાયુઓના નિયમ. આપણે આ ચેપ્ટરમાં 4 નિયમો ભણવાના છે. બોયલનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ. ક્લિયર? પહેલો નિયમ આપણે અહીંયા ભણીએ છીએ બોયલનો નિયમ. બોઇલ એટલે ઉકાળવું થાય સામાન્ય રીતે, પણ આ બોઇલ એ વૈજ્ઞાનિકનું નામ છે. હવે બોઇલનો નિયમ શું છે? દરેકે દરેક નિયમ આપણે 3 ભૌતિક રાશિ દબાણ, કદ અને આ તાપમાન P, V અને T, આ ત્રણેયને અનુરૂપ સમજવાના છે. જો આ ત્રણેયમાંથી
કોઈ બે વચ્ચે સંબંધ હશે તો ત્રીજી જે રાશિ હશે એ અચળ થઈ જશે. બોયલના નિયમની અંદર દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે એટલે તમારે ત્રીજી રાશિ શું થઈ જશે? અહીંયા તાપમાન. તાપમાન અચળ થશે અને અચળ તાપમાનથી આપણે અહીંયા નિયમ એનો લખીશું. તો પહેલા તો નિયમ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એટલે P તે વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ થઈ ગયો બોયલનો નિયમ. બોયલના નિયમની અંદર તાપમાન કેવું હોય છે? અચળ હોય છે અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ હોય છે. બોયલના નિયમની અંદર દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આનો અર્થ આપણે સમજીએ. સામાન્ય રીતે રોજિંદા જીવનમાં પણ આને આપણે મહેસૂસ કરેલું હોય છે કે તમે કોઈ પાત્રની અંદર વાયુ ભરો છો. જો દબાણ વધારવામાં આવે તો વાયુનું કદ તમે અંદર ઓછું થઈ જશે, આમ કમ્પ્રેસ થશે. એટલે વાયુનું કદ શું થશે? ઓછું થશે. એટલા માટે શું લખ્યું છે? P ચલે છે 1/V. વાયુનું કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો આને સમજીએ આપણે મેથેમેટિકલ સ્વરૂપે. ગાણિતીય સ્વરૂપે લખતા. તો ગાણિતીય સ્વરૂપે લખવું છે તો P ચલે છે 1/V. અચળ તાપમાન. તાપમાન કેવું આવે છે? અચળ. હવે સાદું રૂપ આપીએ. P બરાબર K ઇન્ટુ 1/V, જ્યાં K બરાબર અચળાંક. કેને કહીશું આપણે અચળાંક. હવે જો આનો સાદું રૂપ આપીએ તો P ઇન્ટુ V બરાબર K થશે. V ને સામે લાવે એટલે PV બરાબર શું થઈ ગયું? અચળ થયું. PV બરાબર શું થયું? અચળ. આના ઉપરથી શું કહી શકાય? અચળ તાપમાને વાયુનું દબાણ અને વાયુના કદનો ગુણાકાર અચળ હોય છે. લખી શકાય અહીંયા અચળ તાપમાને વાયુનું દબાણ અને તેના કદનો ગુણાકાર અચળ હોય છે. હવે આપણે અહીંયા બે અલગ અલગ પરિસ્થિતિ માટે વિચારવાનું છે. તો હું અહીંયા લખું છું અચળ તાપમાને શરૂઆતની પરિસ્થિતિ માં દબાણને આપણે લઈ લઈએ P1. શરૂઆત છે એટલે 1 આપીએ. તથા કદ હોય V1. શરૂઆતની પરિસ્થિતિમાં દબાણ P1 તથા કદ V1 હોય. હવે જો વાયુ વિસ્તરણ પામતો હોય અથવા વાયુનું સંકોચન થતું હોય તો અંતિમ અવસ્થા આપણે લઈએ. હવે વાયુના વિસ્તરણ અથવા સંકોચન બાદ ની અવસ્થામાં દબાણ, આ બીજી અવસ્થા છે એટલે દબાણ શું લેવું પડે? P2 તથા કદ V2 લેતા. હવે આપણે એ બોયલનો નિયમ આપણે લખીએ.
તો જો પીવી બરાબર શું છે, આપણી પાસે અચળ છે, એટલે હું લખી શકું પ્રારંભિક અવસ્થા. આવી રીતે પ્રારંભિક અવસ્થા માટે તમે શું લીધું હતું? P1 V1 બરાબર K, એટલે કે અચળ. ચલો એવી જ રીતે અંતિમ અવસ્થા. અંતિમ અવસ્થા તો ત્યાં શું આવશે? P2 ઇન્ટુ V2 બરાબર અચળ. હવે આ બંનેનો ગુણાકાર પણ અચળ છે K. આ બંનેનો ગુણાકાર પણ અચળ છે આપણી પાસે. તો આ બંને અચળ છે, તો આ બંનેની ડાબી બાજુને શું કરાય? સરખાવી શકાય. તો હું અહીંયા શું લખી શકું? P1 V1 બરાબર P2 ઇન્ટુ V2. આ ફક્ત ને ફક્ત ક્યારે લાગુ પડશે? અચળ તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે જ. બરોબર, આ જે સમીકરણ છે એ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે જ લાગુ પડી શકે છે. તો બોયલનો નિયમ તમારે એટલો લખવાનો, પ્લસ આના આલેખ પણ સાથે દોરવાના અને આપણે સમજવાના છે. તો પહેલા તો એટલું લખી નાખો, પછી આપણે બાજુમાં એના આલેખ દોરીએ. ચલો હવે આપણે એના આલેખો સમજીએ. તો પહેલો આલેખ હું તમને અહીંયા સમજાવું છું. P ચલે છે 1/V. એમાં આપણે P એટલે દબાણ, V એટલે કદ. તો દબાણ વિરુદ્ધ કદનું આલેખ દોરતા કઈ લખીએ આપણે? બોયલના નિયમ પ્રમાણે દબાણ P વિરુદ્ધ કદ V નો આલેખ દોરતા. હવે આ જે આલેખો છે એને સમતાપી વક્ર કહેવાય. સમતાપી વક્રનો અર્થ શું થાય? સમાન તાપમાન એટલે કે અચળ તાપમાન દોરતા મળતા વક્રને સમતાપી વક્ર કહે છે. કારણ કે તાપમાન અચળ એટલે કે સમાન હોય છે. આ થઈ ગયો એક મુદ્દો ગ્રાફ માટે. ચલો ગ્રાફ પ્લોટ કરીએ આપણે. તો આવી રીતે તમારે y અને x અક્ષ લીધી 0, દબાણ P, તો અહીંયા આપણે રાખ્યું દબાણ P 12 અને કદ V ડેસીમીટર ઘન અથવા મીટર ઘન. હવે આપણને જે અહીંયા વક્ર મળે છે એ વક્ર આ સંબંધ પ્રમાણે દોરવાના થશે. P ચલે છે 1/V. એનો અર્થ શું થાય? દબાણ વધે તો કદ ઘટે, અથવા ઊંધું બોલો, દબાણ ઘટે તો કદ વધે. તો એના જે વક્ર છે એ તમને આ રીતે મળશે. જો અહીંયા દબાણ 0 છે, ઉપર જાવ તો અહીંયા ધારી લો કે 10, 20, 30, 40, 50 આ 12માં છે. હવે સૌથી વધારે દબાણ એ 50 bar છે. હવે તમે દબાણ શું કરો છો? તો દબાણને આપણે ઘટાડીએ, એટલે 50 નું 40 કર્યું, 40 નું 30 કર્યું, તો કદ શું થશે? વધશે. એટલે આવી રીતે આલેખ મળશે. જો આગળ આવે છે આલેખ આવી રીતે. આવા વક્રને આપણે શું કહીએ છીએ? સમતાપી વક્ર કહીએ છીએ. આ આખો જે વક્ર છે એ વક્ર દરમિયાન એનું તાપમાન ત્યાં કેવું હશે? ફિક્સ હશે, અચળ હશે. તો આને શું કહીશું? સમતાપી. ધારો કે આ 200 કેલ્વિન ઉપર દોરેલો ગ્રાફ છે. હવે જો તાપમાન વધારો એટલે આલેખ પણ ઉપર તમને મળશે આવી રીતે.
આ થયું 400 કેલ્વિન તાપમાન. એવી જ રીતે આગળ તાપમાન વધારો 600 કેલ્વિન તાપમાન. દરેકની અંદર એક વસ્તુ થાય છે કે દબાણ જેમ ઘટે છે તેમ કદ વધે છે. બરોબર. દરેક વક્ર અલગ અલગ તાપમાને છે. આ જે છે 200 કેલ્વિને છે, આ 400 કેલ્વિને છે અને ઉપરનો 600 કેલ્વિન છે. હવે આપણે અહીંયા સમજીએ કે દબાણ અને આ તાપમાન વચ્ચે કયો સંબંધ હશે. તો એના માટે એક બીજો ગ્રાફ આપ્યો છે, એને સમજવો પડે. તો હવે દબાણ P વિરુદ્ધ કદ 1/V નો આલેખ દોરતા. તો જો બીજો આલેખ અહીંયા રાખ્યું છે દબાણ P અને હવે અહીંયા 1/V છે. આ ખાલી V હતું ને અહીંયા શું છે 1/V. આ 0. હવે આપણે અલગ અલગ તાપમાને દોરેલા વક્ર છે તો એ આપણને કંઈક આવી રીતે સીધી રેખામાં મળે છે. આવી રીતે ત્રણેય અલગ અલગ તાપમાન છે. હું આને T1 આપું છું, આ T2 આપું છું, આ T3 આપું છું. તમને આવો આલેખ આપ્યો પ્રશ્નમાં MCQમાં અને ઓપ્શન આપી દીધા કે આ તાપમાનનો સંબંધ T1, T2, T3 દરેકની વચ્ચે ગ્રેટર દેન હોય, એક ઓપ્શનમાં લેસ દેન હોય, પછી ઊંધું કરી દીધું હોય. તો અહીંયા કઈ રીતનો આપણે પોઈન્ટ સમજવાનો છે. તો જુઓ, દબાણ વિરુદ્ધ 1/V છે. આ પ્રકારના આલેખ સમજવા માટે એક સમીકરણ આપણે આગળ ભણવાનું થશે, આદર્શ વાયુ સમીકરણ. અત્યારે તમે ખાલી અહીંયા યાદ રાખી લો આદર્શ વાયુ સમીકરણ. ત્રણે ત્રણ વાયુના નિયમોનો સમન્વય છે અને એ સમીકરણ કંઈક આ પ્રકારનું મળે છે. PV બરાબર nRT. n એટલે વાયુઓના મોલ. વાયુઓનો જથ્થો આપણી પાસે કેવો છે? નિશ્ચિત છે, અચળ છે. એટલે વાયુના મોલ અચળ બની જશે. ચલો આને નીકાળી દીધું. R એ વાયુ અચળાંક હોય છે, એને પણ નીકાળી દો. તો બાકી વધ્યું PV બરાબર T. હવે તમે કોના વિરુદ્ધ આલેખ બતાવ્યો છે? P વિરુદ્ધ 1/V. તો એ જ પ્રમાણેનું ફોર્મ અહીંયા લાવવું પડે. તો P બરાબર V ને સામે લઈ લેવો એટલે શું થશે? 1/V into T. હવે સમજો, P વિરુદ્ધ 1/V નો આલેખ બતાવ્યો છે. હવે P અને T એકબીજાના કયા પ્રમાણમાં છે? તો જો અહીંયા P ચલે છે, T સમજી શકાય. P અને T એકબીજાના સમપ્રમાણમાં છે. તો આપણે કહી શકાય જેટલું દબાણ વધારે હશે તેટલું તાપમાન વધારે હશે. તો કોઈ પણ એક કદ માટે આપણે લઈ લઈએ કે ધારો કે હું એક કદ અહીંયા આ કદ ઉપર હું વિચારું, કદનું આ મૂલ્ય આવી રીતે મેં એક સ્ટ્રેટ લાઈન બતાવી. હવે T3 એના માટે સ્ટ્રેટ લાઈન બતાવો અહીંયા. તો આ દબાણ તમને અહીંયા મળ્યું, આ દબાણ અહીંયા મળ્યું, આના માટે દબાણ અહીંયા. હવે ધ્યાનથી જુઓ, સૌથી વધારે દબાણ આ થશે. ચલો અહીંયા મૂલ્ય આપી દે 0, પછી અહીંયા 10, 20, 30, 40, 50, 60. સૌથી વધારે દબાણ 40 જેટલું મળે છે અહીંયા આ પોઈન્ટ ઉપર. તો એ T3 છે. તો આપણે T3, જેનું દબાણ વધારે હશે એનું તાપમાન પણ વધારે હશે. P ચાલે છે T, એટલે T3 પછી શું આવશે? T2 અને પછી શું આવશે? T1. તો આવી રીતે આ આલેખ માટે તમે તાપમાનનો સંબંધ આપી શકો. આપેલ ગ્રાફમાં ટેમ્પરેચર 3 માટે મળતો જે આ ગ્રાફ છે, સીધી રેખા છે, એ સૌથી વધારે તાપમાન માટે છે અને આ સૌથી ઓછા તાપમાન માટેનો છે. તો આ બંને આલેખો દોરી લ્યો.
પછી જુઓ, આપણે દબાણ અને ઘનતા વચ્ચેનો એક સંબંધ મેળવીએ. દબાણ અને ઘનતા. દબાણ P અને ઘનતા D, ડેન્સિટી વચ્ચેનો સંબંધ. તો પહેલા તો બોયલનો નિયમ, P ચલે છે 1/V, P બરાબર K ઇન્ટુ 1/V. હવે ઘનતા બરાબર શું થશે? દળ અપોન કદ. ઘનતા એટલે માસ અપોન વોલ્યુમ, M/V. હવે તમે V ને સૂત્ર કરતા કરો તો અહીંયા કિંમત શું મૂકી શકાય? V બરાબર M/D. આ V ની કિંમત તમારે અહીંયા મૂકવાની, એટલે શું મળે? P બરાબર K ઇન્ટુ 1/V, એટલે M છેદનો છેદ અંશમાં લઈ લઉં છું અહીંયા D. હવે M એટલે શું થાય છે? વાયુનું દળ. આપણે વાયુનું દળ બોયલના નિયમમાં શું લઈએ છીએ? નિશ્ચિત. તો અહીં લખી શકાય વાયુનું દળ M અચળ હોવાથી, નિશ્ચિત એટલે અચળ હોવાથી, આ બંને અચળાંકો થઈ ગયા. તો એની જગ્યાએ હું નવો અચળાંક અહીંયા મૂકું K ડેશ ઇન્ટુ D. તો P પ્રપોર્શનલ શું થઈ ગયું? D. P ચલે છે, શું થઈ ગયું? D. તો લખી શકાય અચળ તાપમાન નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર, અહીં લખી શકાય અચળ તાપમાને નિશ્ચિત જથ્થાનું દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? લખી નાખો એટલું. જો ત્યારબાદ બોયલના નિયમનો એક દાખલો આપ્યો છે, જેની રકમ બોર્ડ ઉપર લખી દીધી છે. ઉદાહરણ નંબર 5.1. એક બલૂન એટલે કે ફુગ્ગો, એમાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરવામાં આવેલો છે. ઓરડાનું તાપમાન એટલે કે 30-35 ડિગ્રી સેલ્સિયસ. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવતો હોય તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? એટલે તમને અહીંયા શું આપેલું છે? દબાણ અને કદ. તો દબાણ અને કદ માટે આપણે કયો રિલેશન? બોયલનો નિયમ ભણ્યા. તમારે અહીંયા અવસ્થા P1 અને અવસ્થા P2 ધારવી પડે. ધારો કે હું આને P1 આપી દઉં તો P1 બરાબર 0.2 બાર. તો તમારે કેટલું કદ એટલે V1 શોધવાનું થાય. તમને કીધું છે કેટલા કદ સુધી એને વિસ્તારી શકાય. બીજી અવસ્થા P2 1 બાર લઈએ તો ત્યારે કદ V2 કેટલું થશે? 2.27 લીટર. હવે તમારે અહીંયા બોયલનો નિયમ વાપરવાનો. તો બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર શું થશે? P2 V2. તમારે V1 શોધવું છે, આને છેદમાં લઈ લો. તો V1 બરાબર P2 V2 છેદમાં P1. P2 1, V2 2.27, P1 0.2. કેલ્ક્યુલેટ કરો એટલે આન્સર આવશે 11.35 લીટર સુધી તેમાં હાઇડ્રોજન વાયુ ભરી શકાય. એક ફુગ્ગો છે આપણી પાસે, 0.2 બાર દબાણે કેટલો અંદર હાઇડ્રોજન વાયુ ભરી શકાય? તો તમે હાઇડ્રોજન વાયુ કેટલો ભરી શકો? 11.35 લીટર સુધી ભરી શકો. જો 11.35 લીટર કરતા વધારે ભરશો તો ફુગ્ગો શું થશે? ફાટી જશે. ક્લિયર? લખી નાખો દાખલો.